વાત વડોદરાની કરીશું, જ્યાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાના નિવેદનથી રાજકારણ પણ ગરમાયું છે અને મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ આ તરફ ભૂપેન્દ્ર લાખાવાલાના નિવેદનને વખોડ્યું છે। આ લાખાવાલાનું અંગત નિવેદન હોવાનું મુખ્ય દંડકે જણાવ્યું। સાથે બીજેપીએ આ વખતે 7,000થી વધુ નવા ચહેરાઓને તક આપી હોવાનું પણ કહ્યું। ભૂપેન્દ્ર લાખાવાલા પાર્ટીના કોઈ પણ હોદ્દા પર નથી। નિવેદનથી પાર્ટી કે અન્ય કોઈ પર અસર આની નહીં પડે। લાખાવાલા પ્રદેશ પ્રમુખ કે પ્રદેશ પ્રવક્તા પણ નથી તેમ પણ મુખ્ય દંડકે નિવેદન આપતા કહ્યું અને નિવેદન આપવા માટે પાર્ટીએ તેમને કોઈ પણ પ્રકારની જવાબદારી પણ નથી આપી। મહત્વનું છે કે બીજેપીની યાદી બાદ પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલાએ કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં શહેરની ઇમેજ ડેમેજ થઈ છે, જેથી ડેમેજ કંટ્રોલ માટે પાર્ટીએ મહત્વના પગલાં લીધા। જો કે હવે આ નિવેદનને મુખ્ય દંડકે વખોડી કાઢ્યું છે। પૂર્વ મંત્રી અને બીજેપીના સિનિયર નેતા ભૂપેન્દ્ર લાખાવાલા દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી છે। વડોદરા શહેરના પાછલા વર્ષોમાં વડોદરા શહેરની ઇમેજને લઈને એક ટિપ્પણી કરવામાં આવી છે। હાલ આપણી સાથે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ જોડાયા છે। સર, જે પ્રકારે ભૂપેન્દ્ર લાખાવાલાએ વડોદરાના શહેરને લઈને 5 વર્ષ અગાઉની ઇમેજને લઈને એક ટિપ્પણી કરી છે, આપનું શું માનવું છે આ ટિપ્પણીને લઈને? આમાં છે ને બે ભાગ થાય છે। એમની જે ટિપ્પણી હતી તે એવું હતી કે એટલા માટે આટલા મોટા ફેરફારો થયા છે। વાસ્તવિકતા એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ આખા ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કુલ મળીને 7,000થી વધારે યુવાઓ, નવા ચહેરાઓને ઉમેદવારીની તક આપી છે। અને બીજી વસ્તુ જે આપણે લાખાવાલા સાહેબને કીધી, તો એ લાખાવાલા સાહેબનું એ જે સ્ટેટમેન્ટ છે એમનું પોતાનું વ્યક્તિગત સ્ટેટમેન્ટ છે। કારણ કે પાર્ટીનું સ્ટેટમેન્ટ ત્યારે જ ગણાતું હોય છે કે જ્યારે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કે મહાનગર અધ્યક્ષ આવું કોઈ સ્ટેટમેન્ટ કરે, અથવા તો પાર્ટીએ જેમને સ્પોકમન તરીકેની જવાબદારી સોંપી છે એવા વ્યક્તિ જ આવું સ્ટેટમેન્ટ કરે। લાખાવાલાજી નથી પાર્ટીના અમારા પ્રદેશના પ્રમુખ કે નથી શહેરના પ્રમુખ કે નથી એવા સ્પોક પર્સન। એમની પાસે મીડિયાની સામે બાઇટ આપવાની એવી કોઈ જવાબદારી નથી, તેમ છતાંય તેઓ જ્યારે બોલ્યા છે ત્યારે આ તેમનું વ્યક્તિગત મત છે। ના, બિલકુલ નહીં। હું એવું માનું છું કે એમનું વ્યક્તિગત મત છે અને કોઈ વ્યક્તિગત મત મૂકી શકે છે। એમાં એમનું આ પાર્ટી વિરુદ્ધનું સ્ટેટમેન્ટ જેવું હું માનતો નથી। પાર્ટી વિરુદ્ધ કામગીરી ક્યારે ગણાય? જ્યારે પાર્ટીના વિરુદ્ધમાં તેઓ પ્રચાર કરતા હોય, પાર્ટીના વિરુદ્ધમાં તેમને ઉમેદવારી નોંધાવી હોય, પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ સામે કોઈ આક્ષેપ કરતા હોય તો। બાકી આ તો એમનું વ્યક્તિગત મત ગમે તે આપી શકે। આટલી મોટી કરોડો લોકોની પાર્ટી છે, જેને મનમાં આવે તે બોલે, પણ એ એની જવાબદારી નથી। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે પૂર્વ મંત્રી અને સિનિયર નેતા જે ભૂપેન્દ્ર લાખાવાલા છે તેમના દ્વારા વડોદરા શહેરના ઇમેજને લઈને એક ટિપ્પણી કરવામાં આવી હતી। હવે જે બાલકૃષ્ણ શુક્લ છે કે જેઓ વિધાનસભાના મુખ્ય દંડક છે તેમના દ્વારા આ સ્ટેટમેન્ટને પકડવામાં આવ્યું છે। દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।